18 વર્ષને કોઈને જરૂર હોય ને અમે તાત્કાલિક જઈ, અમને રિંગ આવે એટલે અમે અહીંયા પહોંચીને અમે એમનું કામ કરી દઈએ છીએ. હવે જમવાનું, કારણ કે બધા માણસો અલગ અલગ જગ્યાએ વિખરાઈ ગયા છે, એના માટે હવે મેં બધું શોધખોળ કરીને બધાને કોન્ટેક કરીને એક એકના ઘરે જઈને હું ચેક કરીને જે કોઈ પ્રોબ્લેમમાં હોય એના માટે હું કીટ લઈને સ્પેશિયલ ઘરે એક ઘરે હું દેવા માટે જાઉં છું. અત્યાર લગીનમાં મને 70થી 80% હિન્દુ લોકોનો સપોર્ટ મને મળ્યો છે. એ માટે જ મેં કોઈ વસ્તુનું હિન્દુ મુસલમાનનું વિચાર્યું નથી. જે રાશનની કીટ જે છે તે આપવામાં આવી રહી છે, આપણી સાથે ઘણા લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો તમારા દ્વારા અત્યારે લોકોને જે મદદ કરવામાં આવી રહી છે, કે ઘણા લોકો એવા છે કે જેના મકાન પડી ગયા છે ને અત્યારે આશરો પણ મળી નથી રહ્યો? જી, મારું ખાલી એટલું જ કહેવાનું છે સોશિયલ મીડિયામાં કે તમે અત્યારે જંગલેશ્વરમાં અત્યારે તમે બધાએ આ વિડીયો જુઓ, બરાબર. અમે તો રૂબરૂ અહીંયા સેવા માટે 5 દિવસથી આ છીએ જ અહીંયા, બરાબર. જે કાંઈ મને અત્યારે સોશિયલ મીડિયામાં મળે છે એની હું બધી મહેનત કરીને ટોટલિંગ આ લોકો પાસે હું ઘર ચેક કરીને હું બધાને કીટું દેવા માટે અત્યારે વિતરણ કરવા માટે નીકળું. 4 દિવસથી હું જમવાનું બાટું છું અને અત્યારે હવે મને એવું લાગે છે કે હવે જમવાનું, કારણ કે બધા માણસો અલગ અલગ જગ્યાએ વિખરાઈ ગયા છે, એના માટે હવે મેં બધું શોધખોળ કરીને બધાને કોન્ટેક કરીને એક એકના ઘરે જઈને હું ચેક કરીને જે કોઈ પ્રોબ્લેમમાં હોય એના માટે હું કીટ લઈને સ્પેશિયલ ઘરે એક ઘરે હું દેવા માટે જાઉં છું. એટલે આ જે કાંઈ મારું કોઈ વસ્તુ નથી, જેટલું પણ છે આ બધું મારું સોશિયલ મીડિયાનું છે, બરાબર. એટલા માટે તમે પણ થોડી 2-5 રૂપિયા એકબીજાને મદદ કરતા રહ્યો, જેથી આ જંગલેશ્વરમાં જે પણ આ પ્રોબ્લેમ અત્યારે આવ્યો છે તો ગરીબોને અત્યારે ઘર તૂટે નહીં. અને જમવાનું પણ અત્યારે લોકો પાસે કોઈ વસ્તુની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી. એના માટે એટલું જ મારું ખાલી કહેવાનું કે તમે થોડી બધાની હેલ્પ કરો અને આગળ બધાને શેર કરો આ વિડીયો. થેન્ક યુ. તમે શું કહેશો ઇરફાનભાઈ, અત્યારે કેવી પરિસ્થિતિ છે અહીંયા? તમે મીડિયમના માધ્યમથી જોઈ જ શકો છો કે અમે ઘરે જઈને આ કીટું બાટી છીએ, કારણ કે કોઈની પાસે ખાવાનું નથી, લાઇટું નથી, ઘરના નળની કનેક્શન કપાઈ ગયેલું છે. તો અમને એવું થયું કે ભાઈ અમે નથી કરતા, પણ લોકોના મીડિયામાં અમે જ્યાં કોડ મૂક્યો છે, કોઈ 5 રૂપિયા નાખે, કોઈ 10 રૂપિયા નાખે, અમે સેવા કરી છીએ બનાવીને. કેટલા 4 દિવસ બાદ અત્યારે હવે શું પરિસ્થિતિ? પહેલાં જમવાનું દેવા આવતા હતા, પણ લોકો અત્યારે બધું વિખાઈ ગયા છે. તો અમારા ભાઈએ એવું કર્યું કે ભાઈ અમે ડાયરેક્ટ કીટું બનાવીને જે ખરેખર જરૂરિયાત છે એને હાથવાથ અમે દેવા જઈએ છીએ. તમે શું કહેશો, તમને કીટ અત્યારે આપવામાં આવી છે? આ ભાઈનો ખૂબ આભાર. અમારું મકાને ડિમોલેશન થઈ ગયું હતું, આ ભાઈ અત્યારે કીટ દેવા આપ્યા છે, આ કીટ આપી ગયા છે અમને. બરાબર. શું પરિસ્થિતિ છે તમારી? મકાન તમે કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા? તો અહીંયા 40 વર્ષથી હતા છેલ્લા, પણ હવે ટીપી રોડમાં ડિમોલેશન થઈ ગયું છે અમારું મકાન અત્યારે. બરાબર. અને કીટ આપી ગયા છે આ ભાઈ. અત્યારે તમે ક્યાં રહો છો અત્યારે? આ મકાન ભાડે રાખ્યું છે મેં. બરાબર. એક જ રૂમની અંદર? હા, એક જ રૂમમાં બધું સામાન સેટ કર્યો છે અત્યારે. બરાબર. ઓકે. અહીંયા આમ તો કોમી એકતાની વાત કરીએ તો મુસ્લિમ યુવકો છે અને આ ભાઈ તો હિન્દુ છે, એટલે આમ તો હિન્દુ મુસ્લિમની આમ વાત નથી કરતો, પરંતુ અહીંયા કોમી એકતાનું પણ એક મહત્ત્વનું ઉદાહરણ જે છે તે આપવામાં આવી રહ્યું છે. કારણ કે ના કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન, તે પ્રકારનું વાતાવરણ અહીંયા છે. અહીંયા તો જેને મદદની જરૂર છે તો મુસ્લિમ યુવકો છે તેઓ પણ હિન્દુની મદદે આવી રહ્યા છે, ને હિન્દુ લોકો પણ એવા છે કે જે પણ મુસ્લિમોને જ્યાં ઘરની આશરાની જરૂર પડે તે આપી રહ્યા છે. એ બાબતે પણ આપણે વાત કરીશું. અહીંયા મેં કીધું એમ કે કોમી એકતાનું એક મહત્ત્વનું ઉદાહરણ તમે આપ્યું છે. શું કહેશો? અત્યાર લગીનમાં મને 70થી 80% હિન્દુ લોકોનો સપોર્ટ મને મળ્યો છે. એ માટે જ મેં કોઈ વસ્તુનું હિન્દુ મુસલમાનનું વિચાર્યું નથી. જે પણ હું અનાજ કે ખાવા પીવાનું લઈને આવું, હું 2 ડિવિઝનમાં બાટું છું. એક અમારે ઓલી બાજુ વિસ્તારમાં હુસેની ચોકમાં નીલી બાજુ એક ગાડી હોય છે, અને એક આલી બાજુ નારોદા વિસ્તારમાં મારી ગાડી હોય છે. એટલા માટે હું કોઈ વસ્તુને હિન્દુ મુસલમાનને માનતો નથી, બધાય મારા માટે સેમ છે. અને આ બધું જેટલું ડોનેશન મને અત્યારે લગીનમાં આવ્યું છે એ બધાનું હળીમળીને હિન્દુ મુસલમાનનું મને આવ્યું છે સાહેબ, બરાબર. એટલા માટે કોઈ પણ વ્યક્તિ અત્યારે હિન્દુ મુસલમાન આ પોઝિશનમાં જંગલેશ્વર બાબતમાં છે જ નહીં, કારણ કે આ લોકોનો પહેલેથી હંપ જ એવો હોય કે એટલા માટે અહીંયા કોઈ જાતનું ધર્મનું વિવાદ કોઈ જાતનું થતું જ નથી. આ લોકોનું બહુ સારું છે. અત્યાર સુધીમાં તમે કેટલી કીટો આ લોકોને બધાને આપી હશે? મારી અત્યાર લગીમાં 150 કીટો બનાવી છે, એમાંથી 40-50 કીટો બટાઈ ગઈ છે, અને હજી પણ હું આગળ શોધખોળ કરીને હું બધાને બાંટતો રહીશ, બરાબર. અને હજી પણ આગળ આવી રીતે હું જેને જે પણ જરૂર પડે એ હું અત્યારે દેવા તૈયાર છું. પૈસાની જરૂર છે, કીટની જરૂર છે, જમવાની જરૂર છે, પછી ભાડાની વ્યવસ્થા ન કોઈને થઈ શકતી હોય, બરાબર, એ પણ હું બધું કરી દઉં છું. ઇરફાનભાઈ, શું કહેશો? ઘણા લોકોને પૈસાની જરૂરિયાત હોય તો તે પણ આપવામાં આવી રહી છે. કોઈ પણ અમારે 18 વર્ષ એને કોઈ પણને જરૂર હોય તો અમે લોકો
ટીમ સાથે જઈ અને ચેક કરી અને અમે કામ કરી બતાવી છીએ. કારણ કે એવું નથી કે મુસલમાન જ 18 વર્ષને કોઈને જરૂર હોય ને અમે તાત્કાલિક જઈ, અમને રિંગ આવે એટલે અમે અહીંયા પહોંચીને અમે એમનું કામ કરી દઈએ છીએ. કેટલા દિવસથી તમારી આ કામગીરી ચાલી રહી છે? છેલ્લા અમને ડિમોલેશનનું આવ્યું હતું પાળવાનું, તે અમે નક્કી કર્યું કે અમે સેવા કરી કાંક, અને લોકો અમને નાખે છે, કોઈ 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા જે કોઈ નાખે ભેગા કરી અને અમે આ કામ કરીએ છીએ. એટલે સોશિયલ મીડિયામાં આખી એક તમે મુવમેન્ટ ચલાવી રહ્યા છો કે જે લોકોને જરૂર હોય તેમને આપી રહ્યા છો. હા જી સાહેબ. શું કહેશો, કઈ રીતે આખી આ મુવમેન્ટ ચલાવો છો તમે? આખી મુમેન્ટ એ છે કે અત્યારે મેં એક વિડીયો ઉતાર્યો હતો, તે મારો વિડીયો વાયરલ થઈ ગયો છે, બરાબર. એમાં એ માધ્યમથી મને બધા અત્યારે ડોનેશન આપે છે. એટલે એ માધ્યમથી મને ડોનેશન આપે છે એટલે મારે કરિયાણાનો બિઝનેસ છે બહુ મોટો, એટલા માટે મારે બધે કોન્ટેક એવા સારા છે અનાજમાં ને એવી રીતે બધું. એટલા માટે હું બધું રાહત ભાવમાં બધો માલ લઈને બધી બહુ મોટી કીટ બનાવીને ઘરે ઘરે દીઠ બોલું છું, પહોંચાડું છું. એટલે અહીંયા આપણે અત્યારે જોવા આવ્યા છીએ તે પ્રમાણે કે અહીંયા ભાઈ છે તેમને પણ કીટ આપવામાં આવી છે. અહીંયા તેમનું મકાન જે છે તે પડી ચૂક્યું છે, એટલે કે ડિમોલેશન જે છે તે થઈ ચૂક્યું છે. 4 દિવસ પૂર્વે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ એક રૂમની અંદર અત્યારે પોતાનું જીવન જે છે તે વિતાવી રહ્યા છે. એ રૂમ પણ આપને હું બતાવવા માંગીશ. અહીંયા જે આપણે વાત થઈ તે પ્રમાણે કે જે એક સોશિયલ મીડિયાની અંદર આખી મુવમેન્ટ ચલાવવામાં આવે છે અને એક વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે, અને તેમાં ઘણા લોકો QR કોડની મદદથી તેઓ પૈસા જે છે તે પણ નાખી રહ્યા છે. આ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આ પરિસ્થિતિ માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ ઘણા લોકો એવા છે કે જેમનો આશરો છીનવાયો છે ને આ પરિસ્થિતિની અંદર રહી રહ્યા છે. મેં કહ્યું એમ કે ઘણા લોકો મંદિરમાં રહેવા પણ મજબૂર બન્યા છે, તો ઘણા પાસે રાશન નથી, અને રાશન નથી તેવા વ્યક્તિઓને અત્યારે આ જે જંગલેશ્વર વિસ્તારના, નાડોદા વિસ્તારના જે યુવકો જે છે તે હિન્દુ મુસ્લિમની એક એકતા, કોમી એકતા જે જળવાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. ન કોઈ હિન્દુ ન કોઈ મુસ્લિમ એ વિચારીને જે પણ જરૂરિયાત વ્યક્તિઓ જે છે તેમને આ પ્રકારે રાશન કીટ જે છે તેમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.